સુરતની સિટી બસનું ટાયર ફાટેલો હોવા છતાં એજન્સી બસ ચલાવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠેનું નિવેદન સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની બસના વાયરલ વિડીયો અને જવાબદાર એજન્સી બેદરકારી મારુતિ ટ્રાવેલ્સ એજન્સી બસ ફાટેલા ટાયરો સાથે રસ્તા પર દોડતી જોવા મળી હતી. સુરત સિટીની બસનું ટાયર ફાટેલો હોવા છતાં એજન્સી બસ ચલાવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠેનું નિવેદન સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની બસના વાયરલ વિડીયો અને જવાબદાર એજન્સીની બેદરકારી મારુતિ ટ્રાવેલ્સ એજન્સીની બસ ફાટેલા ટાયર સાથે રસ્તા પર દોડતી જોવા મળી હતી. બસમાં 20 થી 25 મુસાફરો સવાર હોવા છતાં ડ્રાઈવરે બસ ચાલુ રાખી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મારુતિ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા બસોના મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠાએ એજન્સી મેન્ટેનન્સ બાબતે 1 મહિના અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. શહેરમાં બસોની અછત હોવાને કારણે તંત્ર આવી ખખડધજ બસો ચલાવવા મજબૂર. જો ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારુતિ ટ્રાવેલ્સની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી. એજન્સી પોતાની કામગીરીમાં સુધારો નહીં કરે તો તમામ 75 બસોના કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરવાની પણ તૈયારી દર્શાવી છે. નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ ચેરમેન, સુરત મહાનગરપાલિકા. મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો જે વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માગો છું. ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એ ખૂબ ગંભીર છે, પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે. પરંતુ પછી અમે ડ્રાઈવરને તપાસ કરતા ડ્રાઈવર કહે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયો, એક ટાયર અમે ખોલાવી લીધું. પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે 20-25 પેસેન્જર જે બસમાં બેઠા હતા એ અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને ભાઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું. એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પણ અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે. નોટિસનો આધારે જે 75 બસેસમાંથી 15-20 બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ મળી છે એ એવી બસેસ હવે રસ્તા પર નીકળશે નહીં એવી અમને સૂચના પણ આપી હતી. પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે 28 ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી. આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશે. પરંતુ કોઈ ઘટના નહીં બને, કોઈ ઘટના બનશે તો એની મારુતિ ટ્રાવેલ્સ કંપની જવાબદાર હશે. તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં. અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દઈશું એવી અમે સૂચના. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.